ન્યૂઝ ગુજરાતી હું છું અંકુર રાવલ। સમાચારની શરૂઆત કરીએ। જીપીએસસી દ્વારા લેવાતી પ્રાથમિક કસોટીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। આન્સર કી રજૂ કર્યા બાદ જવાબોના રજૂ થતા વાંધા હવે ઓનલાઈન લેવાશે। પ્રત્યેક વાંધા ઉપર 100 રૂપિયાની ફી લેવાશે। વાંધા ઉપર લેવાતી ફી પરત નહીં કરાય। અગાઉ ફિઝિકલી વાંધા રજૂ થતા હતા અને જેમાં વધુ ડોક્યુમેન્ટ એકત્રિત થતા હતા। તો રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષાના જવાબોથી ઓનલાઈન વાંધા લેવાની શરૂઆત થશે। આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષાના જવાબના વાંધા ઓનલાઈન લેવાશે। તો મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં ઓનલાઈન વાંધાની ફી લેવાઈ છે અને એ રીતે હવે ગુજરાતમાં પણ શરૂ થશે। પ્રક્રિયાની અંદર વિલંબ ટાળવા માટે થઈને અત્યારે આપણે એક નવી વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ, જેની અંદર તમામ પરીક્ષાઓની અંદર આપણે ઓનલાઈન જ ઓબ્જેક્શન લઈશું અને ઓબ્જેક્શન રજૂ કરનારે 100 રૂપિયા પ્રત્યેક પ્રશ્ન દીઠ 100 રૂપિયા ફી ભરવાની રહેશે। આવું કરવાનું કારણ એ છે કે ભૂતકાળની અંદર ફી ન હોવાના કારણે કેટલાક લોકો એકના એક પ્રશ્ન એકથી વધારે ઉમેદવારો પાસે ઓબ્જેક્શન મોકલાવતા હતા અને એના કારણે ખૂબ બધું ફિઝિકલ મટીરિયલ આપણે હેન્ડલ કરવાનું થતું હતું અને એના કારણે જે વિલંબ થાય એ વિલંબને ટાળવા માટે થઈને આપણે 100 રૂપિયા ફી લેવાનું અને તમામ પરીક્ષાઓના ઓબ્જેક્શન્સ આપણે ઓનલાઈન લેવાનું નક્કી કરેલ છે અને એનો અમલ આજે આપણે એની જાહેરાત વેબસાઇટ ઉપર આજે હમણાં મૂકવામાં આવી રહી છે અને આવતીકાલે પહેલી પરીક્ષા રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીના જે વાંધા છે એ મેળવવાનું શરૂ કરવામાં આવશે અને એનો એક દિવસ ટેસ્ટિંગ બરાબર વ્યવસ્થિત રીતે ચાલશે તો હમણાં જે બાકીની પરીક્ષાઓ પૂરી થઈ છે એના વાંધા પણ આપણે ઓનલાઈન તરત જ શરૂ કરી દઈશું। અહીંયા આપણે 100 રૂપિયા ફી લઈ રહ્યા છીએ। આ વ્યવસ્થા શરૂ કરતા પહેલા આપણે આજુબાજુના રાજ્યોને પણ પૂછ્યું હતું તો મધ્યપ્રદેશની અંદર 150 રૂપિયા, હરિયાણાની અંદર 250 રૂપિયા અને હિમાચલની અંદર 100 રૂપિયા ફી લેવામાં આવે છે। આપણે ત્યાં ગુજરાતની અંદર 100 રૂપિયા ફી રાખવાનું નક્કી કરવામાં આવેલ છે।